બોલો ના ફાવો તો ચાલશે. બોલો સદગુરુ મહારાજ, બોલ શ્રી નિરોત મહારાજ, શ્રી મણિરામ મહારાજની, શ્રી જગદીશરામ મહારાજની, પધારેલા હરિગુરુ સંતની. આજનો પ્રસંગ દર 2 તારીખે આ જગ્યા ઉપર જગદીશ મહારાજ અનેક સંતોને તેડાઈ સુંદર મજાનું જ્ઞાન યજ્ઞનું આયોજન કરે છે, જ્ઞાન ગંગાને પ્રગટ કરે છે. અનેક સંતો એનો આપણે લાભ લઈએ છીએ. એવા જગદીશરામ મહારાજને તાલીઓથી વધાવો. વિશેષમાં બહુ સારી વાતો ચાલી. જે કોઈ હું બોલું છું એ બધું બોલાઈ ગયેલું છે. જે કોઈ તમે હોબળો છે બધું હોબળાઈ ગયેલું છે. હે નવું કોઈ સજ નહીં. હે અને નવું લાવશો તોથી હે તમારા ઘરનું તોથી લાવશો. 52 અક્ષર ઉપરમાં 53મો અક્ષર કોઈ બનાવીને બતાવો તો હું મોનું કે એના ઘરની વાત કરે છે. હે જે બોલીએ છીએ બધું એઠું છે. આપણે બધા કેવું ખાઈ રહ્યા છીએ? એઠું ખાઈ રહ્યા છીએ. શબ્દ ક્યાંથી નીકળે? મુખમાંથી નીકળે. અને મુખમાં જે ગાળેલી વસ્તુ બહાર કાઢો એઠી કહેવાય કે ના કહેવાય? હે તો આ શબ્દ મુખમાંથી નીકળે તો એઠો કહેવાય કે ના કહેવાય? આ આખું જગત એઠું ખાઈ રહ્યું છે. આપણા એઠવાળો ખાઈને ધરાઈ રહ્યા છીએ. હે હજી પણ આનો હજી આપણને હજી પેટ ભરાતું. આખું જગત એઠવાળો ખાઈને ધરાઈ રહ્યું મારા વાલા. હે બહુ સુંદર વાતો ચાલી પરમાત્મા વિશેની. હે બાબુરામ મહારાજે બહુ સરસ વાત કરી કે જે જાણો છો ને તમે, જે જાણો છો એ બધું પ્રકૃતિનું. હે બોધ કનો થાય? પ્રકૃતિનો બોધ થાય. સત્યનો ત્રણ કાળમાં બોધ ના થાય. હે થાય જ નહીં. સત્યનો બોધ ના થાય. સત્ય તો આ પ્રકૃતિનો જ્યારે ગુરુ મહારાજ બોધ કરે ને એટલે પ્રકૃતિને સ્ટેપ બાય સ્ટેપ બાદ કરાવે કે આ તું નહીં, આ તું નહીં, આ તું નહીં. પછી જે શેષ વધે ને એનો બોધ ના થાય અને એ સત્ય છે. અને જેનો બોધ થયો નથી પણ આ બાદ કરતા કરતા જે વધ્યું ને એ તમારું મારું સ્વરૂપ છે. ગુરુ મહારાજ અમે ઘણી વાર કહીએ છીએ કે ભગવાનની ઓળખાણ ના કરાવે. ગુરુ મહારાજ ભગવાન બનાવી દે. અને ગુરુ મહારાજે એ કર્યું કે તું માયાનું વિભાજન કર કે શેષ વધે તે ઈશ્વર છે. હે ભાગ ત્યાગ લક્ષણા કરાઈને બોધ છે ને ખોટો છે, બોધ સાચો છે. આ ખેલ ખોટો પણ એની ખૂબી જોરદાર છે. એની ખૂબી જોરદાર છે. કારણ કે આ તો ઊભું કર્યું. કેમ કે સત્ય સુધી લઈ જવા માટે એક બોલ્યા એટલે બીજું હોય ને હોય. અજવાળું બોલ્યા એટલે અંધારું હોય ને હોય. અપેક્ષાએ હોય, એકબીજાની અપેક્ષાએ. તો અસત્ય બોલ્યા તો ત્યાં સત્ય હોય ને હોય, અને સત્ય બોલ્યા તો અસત્ય હોય ને હોય. પણ ક્યાં એકબીજાની ઉપાધિએ છે મારા વાલા. હે સંતોની વાતો, આ સંતો આ બધા સંતો છે ને બહુ માર્મિક ઈશારા કરે છે આપણને. આપણને એમ લાગે કાર્ય ક્રોધાયમાન થઈ બોલે છે, એવું નથી. પણ એ સત્ય તરફ લઈ જવાની વાત કરે છે. હે કારણ આમાં કેવું છે ખબર છે? આપણે આગળ જતા હોય ને, સાધન લઈને આગળ જતા હોય એટલે પાછળ વાળો ઓન મારે. કોઈ દાડ જોજો આગળ વાળો જતો હોય ને ના, આગળ વાળો પેલા પાછળ વાળા માટે ઓન ના મારે. ઓન કોના માટે મારે? આગળ વાળા માટે મારે. જેમ કે આગળ વાળો એને નળસ, આગળ વાળો એને નળસ, પાછળ વાળો ના મારે. પાછળ વાળો મારે વન, આગળ વાળો કોઈ દાડ ના મારે. જેમ કે પેલો વન મારે છે એનું કારણ શું? પેલો આગળ વાળો એને નળે છે એટલે પેલો વન ઉપર વન વગાડે. બરાબર? પણ આ વન વગાડે છે કે પેલા કે તું સાઈડમાં થઈ જા. હે તારી સાઈડ મારે કાપી છે. હા તું સાઈડમાં થઈ જા. એને ઈશારો કરે છે વન વગાડીને કે તું સાઈડમાં થઈ જા, મારે તારી સાઈડ કાપી છે. એકવાર અમારે પેલા મહારાજ બોલ્યા હતા, સીઝન આવી ને એટલે કે પેલા ડુંગળીએ કે સફરજનની સાઈડ, ડુંગળીએ સફરજનની સાઈડ કાપી. કારણ ડુંગળીના ભાવ વધી જાય, સફરજનના ઓછા હતા એટલે આ ડુંગળીએ કે સફરજનની સાઈડ કાપી. રમઝાન મહિનો આવે ને એ વખતે આવું વધારે બને. હે એટલે આપણે નિરોધ મહારાજ તો બોધ જ એવો છે લ્યા.
કીધું સાઈડ કાપે કે ના કાપે. એટલે રસ્તામાં એક ભાઈનો વહી આવી તે એક દોડો સફરજનનો ટોપલો લઈને જતો હતો. બરાબર. હવે એક આ ટોપલો ભરીને સફરજન કોમ આવે, પણ પેલા થેલીમાં 2 ડુંગળીઓ પડી હતી, ભટ લઈને કોમ આવી. આવી કે ના આવી? તો આ સફરજનની સાઈડ કાપી કે ના કાપી? આ ડુંગળી કાપે કે ના કાપે? કાપે મારા વાલા. આ નિરોધ મહારાજનો બોધ છે, કોઈ પણ વસ્તુને તુચ્છ ગણવી નહીં. કારણ કે નિરોધ મહારાજનો બોધ સમદ્રષ્ટિમાં આપણને બતાવ્યું છે. દરેક વસ્તુ ગુણે કરી અને આપણને જે સમદ્રષ્ટિ કરાવી છે. અદ્વૈતની અંદર હમણાં વાત ભજનમાં બી આવ્યું હતું કે અદ્વૈતનો પ્રકાશ થયો. અદ્વૈત એટલે સૂર્યનો પ્રકાશ. અદ્વૈતમાં સૂર્યનો પ્રકાશ ના હોય, એ ખુદ પ્રકાશમય છે. અદ્વૈતનો અર્થ જ થાય પ્રકાશમય. એમાં સૂર્ય ઘૂસા નહીં, એમાં કશું ઘૂસાણમાં મહારાજે બહુ સુંદર પ્રકાશની વાત કરી. આ પ્રકાશ, આ લાઈટ બંધ કરો તો કે પ્રકાશ જો એટલે પ્રકાશ એવું નામ સાવધાય કરું. તો કે પ્રકાશ જતો રહ્યો, પાછો લાઈટ કરો એટલે પ્રકાશ આવ્યો. આવું જ્ઞાન નથી નિરોધ મહારાજનું મારા વાલા. બહુ વિચારવાની વાતો છે. હજી તો આપણા પુરાણ મહારાજને ધરેને સાંભળવાના છે, વિશેષ વાત કરવી નથી. અમારા અહોભાગ્ય કે અમને 2 શબ્દો બોલવાના મળ્યા. આટલું બોલી મારી વાતને વિરામ આપું. કદાચ બોલવામાં કોઈ શબ્દની સત્યતા હોય તો અમને બાળક સમજી ક્ષમા કરજો. બધાને કોટી કોટી વંદન સાથે જય ગુરુ મહારાજ. જય ગુરુ.